મને યાદ છે કે જ્યારે નવા ટચ સ્ક્રીન ફોન આવ્યા હતા ત્યારે હું બહુ જ ઉત્સાહિત થઈ જતો હતો. એવા ફોન વાપરવો પણ બહુ જ નવી વાત હતી. ત્યારે લગભગ હું 10 વર્ષનો હોઈશ જ્યારે મેં પહેલી વાર ટચ સ્ક્રીન ફોન જોયો હશે. ખાલી ટચ કરીને કોઈ વસ્તુ વાપરવી એ સમય બહુ મોટી વાત હતી મારા માટે, પણ આજકાલ તો એ બહુ સામાન્ય વાત થઈ ગઈ છે. તો હવે એમ વિચાર આવે કે ટચ સ્ક્રીન પછી નવું શું? હું આજે કંઈક એવી નવી વસ્તુ લઈને આવ્યો છું, એ જોઈને તમે હેરાન થઈ જશો. વિડીયોની શરૂઆતમાં હું મારા હાથના ઇશારેથી ફોનમાં યુટ્યુબ અને ઇન્સ્ટાગ્રામ ચલાવી રહ્યો હતો. ખાલી આંગળીના ઇશારે આવું સ્ક્રોલ થાય ત્યારે એકદમ જાદુ જેવું લાગે. તો આ જાદુ તમે તમારા ફોનમાં પણ કરી શકો છો, અને કોઈ પણ ફોન હોય આ જાદુ થશે. તો ચાલો જાણીએ આજના વિડીયોમાં કે કેવી રીતે તમે તમારા ફોનનો ઉપયોગ ટચ કર્યા વગર કરી શકો છો. તો ચાલો વિડીયોની શરૂઆત કરીએ. તો મિત્રો, સૌથી પહેલાં તમારે મોબાઈલમાં પ્લે સ્ટોર ઉપર જવાનું છે. તો હું પ્લે સ્ટોર ઉપર જઈશ અને સર્ચ કરીશ સ્પેશિયલ ટચ. તો અહીંયા સ્પેલિંગ લખું છું, તમે ધ્યાનથી જોઈ લો, સ્પેશિયલ ટચ. આટલું લખ્યા પછી તમારે ક્લિક કરવાનું છે અને એ એપને સર્ચ કરવાની છે. તો કંઈક આવી એપ મળી જશે તમને. હવે આ એપને તમારે ઇન્સ્ટોલ કરવાની છે. ઇન્સ્ટોલ થતાં થોડી વાર લાગશે. ચલો હવે ઇન્સ્ટોલ થઈ ગઈ છે અને ઓપન કરીએ. ઓપન થયા પછી તમને આવી રીતે કંઈક પરમિશન માંગશે, તો આ તમારે આપી દેવાની છે. તો જેવી રીતે આ ગ્રીન થતું જાય બધું ગ્રીન કરવાનું છે. તો આને પણ ગ્રીન કરી દઈએ, અગ્રી. હવે ચેક, આને પણ ગ્રીન કરીએ, નેક્સ્ટ 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 નેક્સ્ટ. ઓકે, હવે આમાં જશું આપણે એક્સેસિબિલિટી ફીચર્સમાં. તો ફોનમાં તમને જઈને અહીંયા જે ઇન્સ્ટોલ્ડ એપ્સ છે એમાં સ્પેશિયલ ટચને જો ઓફ હોય તો એને ઓન કરવાનું છે. તો અહીંયા ઓન કરીને અલાઉ કરશું તો પાછા આવી જશું એપમાં ઓટોમેટિક, અને પછી અલાઉ કરશું. હવે તમારે અહીંયા તમને એપ તમને શીખવાડશે કે કઈ રીતે આ એપને યુઝ કરવાની છે, કઈ રીતે તમે હવામાં પોતાનો ફોન વાપરી શકો છો. તો સૌથી પહેલાં તો એ તમારે અહીંયાથી આવી રીતે જેવું તમારા ફોનમાં જેવું બતાડે એવું કરવાનું છે. તો અહીંયા અત્યારે એમ કહે છે કે તમે તમારી આંગળી 50 થી 100 સેન્ટીમીટર દૂર રાખીને આ જે ગ્રીન કલર આવે ને નીચે, જો તમે ફોનની નીચેવાળા ભાગમાં તમને કંઈક ગ્રીન કલરનું દેખાશે, લીલા કલરનું, એવું આવે ત્યાં સુધી કરવાનું છે. તો ફરીથી આપણે કરશું. તો જો અહીંયા ટ્યુટોરિયલ બતાડે છે કે આવી રીતે તમારે ટેપ કરવાનું છે. આંગળીને આમ આવી રીતે ઉપરથી નીચે કરવાની છે. તો હું કરીશ 2-3 વાર. તો જેવું કરીશ એવું એ લોકો એપમાં સમજી જશે કે હા થાય છે. તો બસ ઇઝી થઈ ગયું છે. તો ચાલો મિત્રો, હવે એક આંગળીથી આપણે જે ટ્યુટોરિયલ હતું એ કમ્પ્લીટ કરી દીધું છે. હવે આમાં 2 આંગળીથી તમારે સેમ વસ્તુ કરવાની છે. તો એક આંગળીથી જો તમે કરશો તો એ તમને નીચે સ્ક્રોલ કરશે, અને જો 2 આંગળીથી કરશો, 2 ફિંગરથી કરશો તો તમને એ ઉપર સ્ક્રોલ કરશે. તો હવે 2 આંગળીથી આપણે એમને બતાવી દઈએ કે આવી રીતે થશે. તો એ હવે આમે 2 આંગળી કરીશું અને હવે ઉપરથી નીચે, બસ આવી રીતે કરતા રહીશું. અને ધીરે ધીરે એપ સમજી જશે કે હા સેન્સર કામ કરી રહ્યું છે અને તમે જે પ્રમાણે કરવું જોઈએ એવી રીતે કરી રહ્યા છો, જે પણ વિગતો આમાં આપવામાં આવી છે. બસ તો પતી ગયા પછી તમારે અહીંયાથી ઇનેબલ કરી દેવાનું છે. અહીંયા જે આ સ્વિચ આપેલી છે દબાવી દો, બસ થઈ ગયું છે. હવે તમે ઇન્સ્ટાગ્રામ પર જશો કે યુટ્યુબ પર જશો. હું યુટ્યુબ પર જઈશ અને મારે શોર્ટ્સ જોવા છે, તો હું શોર્ટ્સમાં જઈને ખાલી એક આંગળીથી આમ હવામાં ઇશારો કરીશ તો એ નીચે જશે. જો હું કરું છું ને સ્ક્રોલ થાય છે, બિલકુલ અડ્યા વગર કામ કરી રહ્યું છે, એકદમ પરફેક્ટ 100%. જોઈ લો, એક આંગળીથી કરું છું અને નીચે સ્ક્રોલ થાય છે. હવે જો મારે આવી જ રીતે ઉપર સ્ક્રોલ કરવું હોય કે ભાઈ જે ગયેલો વિડીયો જે પાછો લાવવો હોય તો 2 આંગળીથી કરીશ તો એ પાછું આવશે, ઉપર જશે પાછું. તો જો 2 આંગળીથી હું સ્ક્રોલ કરું છું, ટેપ કરું છું તો હવે ઉપરથી આવે છે વિડીયોઝ. તો મિત્રો, આ કામ કરી રહ્યું છે એકદમ પરફેક્ટ રીતે. તો જો તમને વિડીયો ગમ્યો હોય અને કંઈક નવું શીખવા મળ્યું હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરીને જશો અને આ વિડીયોને એક લાઇક આપી દેજો, જેથી આવા મને ખબર પડે કે આવા વિડીયો તમને ગમે છે અને આવા વિડીયો હું નવા આઈડિયાઝ સાથે તમારી સામે લાવતો રહું.